નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પ્રાંત કચેરી ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા SIR અંતર્ગત જે BLOએ પોતાના બૂથની અંદર 100% ઉત્તમ કામગીરી કરનાર છે તેવા BLOને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, પ્રાંત અધિકારી શ્રી ZV પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલ ત્રિવેદી, મામલતદાર શ્રી પંડ્યા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સંપૂર્ણ રીતે 100% કામગીરી કરનાર BLOને મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી અને ધારાસભ્ય શ્રી દ્વારા પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે SIRની કામગીરી એ દેશહિત અને રાષ્ટ્રહિતની કામગીરી છે। તેમાં સંપૂર્ણપણે 100% સહયોગ તમામ લોકોએ આપવો જોઈએ અને BLOએ પણ લોકોને કોઈ પ્રકારની અગવડતા કે મુશ્કેલી ન પડે તે અંગેનું આગોતરું આયોજન કરી અને આ સંપૂર્ણ કામગીરી સરસ અને સુંદર રીતે પૂર્ણ કરવી જોઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું। તેઓએ બિહાર અને બંગાળના દ્રષ્ટાંતો આપી અને ખોટા મતદારો જે દૂર થયા છે તેનો પણ ઉલ્લેખ કરીને આ રાજ્યમાંથી ખોટા મતદારો દૂર થાય અને ભારતનો નાગરિક જ આ મતદાર યાદીમાં રહે અને તેને જ સરકારી સંસાધનોનો લાભ મળી રહે તે અંગેનું પણ ઉલ્લેખ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કરેલ હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન BLOને વિવિધ પ્રકારના સૂચનો અને માહિતીઓ પણ આપવામાં આવી હતી। આજ રોજ સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારના કુલ 10 એવા BLOને સન્માનિત કરવામાં આવ્યા કે જેમણે પોતાની કામગીરી ખૂબ જ સન્નિષ્ઠતાથી 100% કામગીરી પૂર્ણ કરેલ છે અને એ કામગીરીમાં પણ સંપૂર્ણ વધુમાં વધુ મેપિંગ થાય, વધુમાં વધુ મતદારોના નામ 2002ની મતદાર યાદીમાંથી શોધીને મેપિંગ કરેલા હોય એવા અને ખૂબ જ ઓછા કે જે હકીકતમાં મૃત્યુ પામેલા છે અને સ્થળાંતર થયેલા છે એવા જ લોકોના નામ અનકલેક્ટેબલમાં નાખ્યા હોય એવી ખૂબ જ ચોકસાઈપૂર્વકની જેણે કામગીરી કરી છે એવા BLOને આજે માનનીય ધારાસભ્ય સાહેબ પણ હાજર હતા, બીજા કામે આવેલા હતા અને એમને હસ્તે પણ સન્માનિત કરવામાં આવ્યા। અને તમામ BLO સાવરકુંડલા તાલુકાના તમામ BLO ખૂબ સારી કામગીરી કરે છે અને એ લોકોને જણાવવાનું કે આપ પણ જે રીતે આ BLOએ સારી કામગીરી ખૂબ જ મેનેજમેન્ટની રીતે એમણે એક આયોજનબદ્ધ પૂરી કરી એમ તમે પણ સમય મર્યાદામાં જો પૂરી કરો તો તમારી ઉપર જે માનસિક તણાવ છે, જે ખોટો તણાવ છે તમે પોતે લીધેલો છે એ ન થાય અને આપણા આ જે BLO અને સુપરવાઇઝર છે એમની જોડેથી તમે ફોન કરી એમની જોડેથી ગાઈડન્સ લઈને એમણે જે સંપૂર્ણ સારી કામગીરી કરી છે એવી કામગીરી કઈ રીતે થાય તેનું આયોજન એમની પાસેથી આપ મેળવી અને તમે પણ પૂરી કરો એવી મારી આશા છે અને તમને પણ અમારે સન્માનિત કરવા છે। વધુમાં વધુ BLOને અમે સન્માનિત કરીએ એવી અમારી આશા છે। તમામ BLOને અમે જણાવવા માગીએ છીએ કે તમે અત્યાર સુધીમાં ખૂબ સારી કામગીરી કરી છે મેપિંગની અને 28, 29 અને 30 તારીખે જે છેલ્લી આપણે મતદારોને જે તક આપીએ છીએ એ તકમાં મતદારો પણ પોતાના કોઈ ફોર્મ સબમિટ કરવાના બાકી હોય કે પુરાવો સબમિટ કરવાના બાકી હોય તો મામલતદાર ઓફિસ ખાતે પણ આવી એ કરી શકે છે। એ વખત BLO પોતાના ફિલ્ડમાં હશે, પોતાના બૂથ અને પોતાના ગામ કે ભાગમાં એ ફરતા હશે પણ આપ જો તાલુકા મથકે હો અને સબમિટ કરવાના હોય તો 29 અને 30 તારીખે અમે આયોજન કરેલું છે, આપ અહીં પણ સબમિટ કરી શકો છો। આભાર। ત્યારે સાવરકુંડલા પ્રાંત અધિકારી ખાતે મળેલી આ બેઠકની અંદર ઉપસ્થિત BLOને પ્રાંત અધિકારી શ્રી અને ધારાસભ્ય શ્રી દ્વારા આગામી દિવસોની અંદર સાવરકુંડલા લીલિયા વિધાનસભાની અંદર તમામ બૂથોની અંદર ચોકસાઈપૂર્વક અને સંપૂર્ણ રીતે 100% કામગીરી પૂર્ણ થાય તે અંગે પણ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી। તેમજ આ સન્માનિત BLOની કામગીરીમાંથી પ્રેરણા લઈ અન્ય કર્મચારી BLO પણ આ કામગીરી ઝડપથી પૂર્ણ કરે તેવી અપેક્ષા અને આશા પણ ઉપસ્થિત અધિકારીગણ દ્વારા રાખવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।